તો બોડકદેવમાં એએમસીની ઉત્તર પશ્ચિમ ઝોન ઓફિસ બહાર દેખાવો કરવામાં આવ્યો। ચાંદલોડિયાના 3 સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રોડ કપાતમાં 100 થી વધુ મકાન તૂટવાને લઈને રોષ જોવા મળ્યો। લોકોએ 50 વર્ષ જૂના મકાનો ન તોડવા રજૂઆત કરી। જમીન કપાત છતાં કોઈ જ વળતર ન મળ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। ચાંદલોડિયા સોસાયટી કાપતા પર સ્ટેટ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। 9 મીટર અને 12 મીટર રોડ કપાઈ જઈ રહ્યો છે, કપાતમાં જઈ રહ્યો છે અને બંને રોડ 12 મીટર ખોલવાની સૂચના આપવામાં આવી છે। ગટર લાઇન માટે રોડ ખોલવાની શરૂઆત કરવામાં આવી છે તેવું એસ્ટેટ અધિકારીએ નિવેદન આપ્યું છે। 3 સોસાયટીઓ છે, શ્રીહરિ, પરિભ્રમ અને ઋતુરાજ। એ સોસાયટીઓ છેલ્લા 70 વર્ષથી આવેલી છે અને સોસાયટીઓ કાયદેસર એને એનઓસી, ટાઇટલ ક્લિયર, જે તે વખતે નીતિ નિયમો મુજબના પ્લાન મંજૂર થયેલા મુજબના બાંધકામો કરેલા છે। એ સોસાયટીઓમાંથી એ પછી 2000ની સાલમાં રોડ લેવામાં આવેલો હતો, જે રોડ 22 ફૂટનો રોડ ઓલરેડી એક્ઝિસ્ટિંગ રોડ છે। એ પછી રેલવેની જગ્યા આવેલી છે। રેલવેની જગ્યા આશરે 60 મીટર જેટલી છે અને જે રેલની લાઇન છે એ એમાં આખા દિવસમાં 2 કે 3 વખત ખાલી રેલની લાઇન જાય છે। તો અમારી માંગણી એવી છે કે જો તમારે રોડ લેવો હોય તો રેલવેની જગ્યામાંથી લો, જે ઉપયોગમાં આવવાની નથી। અને અત્યારે ઓલરેડી જે પ્લાન મંજૂર મુજબના બાંધકામવાળી જે સોસાયટીઓ છે એમાંથી રોડ કપાત લેવાની નથી। અને અત્યારે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ રોડ છે એને તમે વિકાસ કરો, એવી અમારી માંગણી છે। અમારી 1968માં સોસાયટી બનેલી છે। એમાં 1968માં જ્યારે બનાવી ત્યારે 1972માં અમારી સોસાયટીએ 3200 વાર જગ્યા આપેલી છે ઓલરેડી। એ પછી 2000માં કપાત કર્યું ત્યારે સોસાયટીએ સ્વેચ્છાએ પાછાના રોડમાં એમ્બ્યુલન્સને ફાયર સ્ટેશનને આવવા માટે ફેસિલિટી માટે અમે 22 ફૂટ સ્વેચ્છાએ રોડ આપેલો છે। એનું અમને કોઈ રિફંડ કે એવું કંઈ મળ્યું નથી। અમે વળતર માટે બી પૂછ્યું હતું પણ કે આનું કશું નહીં, તમે સ્વેચ્છાએ આપ્યું છે। એ પછી અત્યારે લગભગ 2 વર્ષથી અમારી પાછળ એ લોકો પડી ગયા છે કે અમારે કપાત લેવી છે। આજે સોસાયટીના ઝાંપેથી માંડીને 27 ફૂટ અંદર કાપે છે, એમાં અમારા 8 થી 9 ઘર કપાય છે। આખો કોમન પ્લોટ જાય છે, પાર્કિંગની કોઈ જગ્યા રહેતી નથી। અને કોર્પોરેટરને એમને અમે મળ્યા તો કોર્પોરેટરો એમ કહે છે કે આ ટીપી કોઈ પડી નથી અને અમારો જે 22 ફૂટ રોડ આપેલો છે એના ડેવલપ કરો। ડેવલપ કરવાનું કીધું તે સોસાયટીમાં કપાત કરવાની વાત કરે છે। 2010થી આ ટીપી અંતર્ગત વારે ઘડી અવારનવાર આવી રીતે કાગળને બધું આવી રહ્યું હતું। 2010થી અમે રચના અધિકારીઓને અથવા કોર્પોરેશનમાં દરેક જગ્યાએ રજૂઆત કરી છે, પણ હજી સુધીમાં કોઈ દિવસ ત્યાંથી અમને શાંતિથી સાંભળવામાં નથી આવ્યા કે નથી અમને બોલાવ્યા। અને અમારી રજૂઆત જે છે એના માટે એ લોકો કોઈ વિચારવા માગતા નથી। બસ એક જ ઝાટકે આવ્યા છે અને લીટા મારીને જતા રહ્યા છે। અમારી સોસાયટીમાં લગભગ 10 મકાનો એને અત્યારે અસર કરતા છે અને ટોટલ એ રોડ ઉપરના 84 મકાનો જે અસર કરતા થઈ રહ્યા છે કે જેના આખા મકાનો એ અમે જઈ રહ્યા છે। અમારું કહેવું એ છે કે જે અત્યારે હાલ રોડ છે તમારે જે એને ડેવલપ કરવો હોય એ રોડને 22 ફૂટ અત્યારે જગ્યાએ અમારી સોસાયટીઓ જે સોસાયટીઓ અત્યારે કપાત લીધી છે 3 કે 4 સોસાયટીઓ એ કપાતના કોમન પ્લોટના એરિયામાંથી જ લીધેલી જમીનો છે ને એ અમારી પોતાની છે। જે 22 ફૂટ છે અને તમારે 27 ફૂટ કે જે તમારે કરવું છે તમે એને ડેવલપ કરો, પણ જે મકાનો કાપવાની વાત છે અને જે કાયદેસરના મકાનો જે લોકો વર્ષોથી 30 વર્ષથી કે 50 વર્ષથી રહે છે, તમે એવી એને કપાત કરીને એવો કયો વિકાસ કરવાની વાત તમે કરી રહ્યા છો એ અમને હજી સુધી સમજાતું નથી। ચાંદલોડિયા વિસ્તારમાં ટીપી 45A છે, એમાં રેલવેને પેરેલલ 12 મીટરનો અમુક એરિયામાં અને અમુક જગ્યામાં 9 મીટરનો ટીપી રોડ છે। એટલે અત્યારે અમારે સ્થાનિકોની રજૂઆત આવે છે, ઘણા વખતથી જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન છે કે રેલવે પેરેલલ જે 12 મીટરનો રોડ છે એ તમે ખોલીને આપો। એનું કારણ છે કે ત્યાં ગત ચોમાસામાં જોયું હતું અને એના પહેલાંના ચોમાસામાં પણ ત્યાં પાણી વધારે ભરાઈ જાય છે, એટલે ત્યાં આગળ આપણે લાઈન પણ નાખવાની છે પાણીની, ગટરની, એટલે રોડ ખોલવો જરૂરી છે। એટલે અત્યારે આપણે એ રોડ ખોલવાનું કામ ચાલુ કર્યું છે। હવે સર્વેનું કામ ચાલે છે, પછી નોટિસ ને બધી કામગીરી કરીને ટીપી સ્કીમ પ્રમાણે પ્રક્રિયા પૂરી અનુસરીને પછી રોડ ખોલવામાં આવશે।